ઢોકળીનું શાક બનાવીશું, જે સ્વાદમાં બહુ સરસ લાગે છે. જરૂરથી એકવાર બનાવજો. સૌપ્રથમ એક ડીશ લેશું આપણે. એમાં ચણાના 2 ચમચા નાખીશું લોટના. જાડી પતલી જેવી તમારે ઢોકળી કરવી હોય એટલો લોટ નાખવાનો. એમાં ધાણા જીરું પાવડર, હિંગ નાખવું, હળદર નાખવી, મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, તીખો ખારો જેવો સ્વાદ જોતો હોય એટલું બધું નાખવાનું. થોડી ખાંડ નાખીશું. તેલનું મોણ નાખીને મિક્સ કરીશું. બધું મિક્સ થઈ જાય એટલે એમાં પાણી નાખીશું અને પતલું ખીરું તૈયાર કરીશું. એક ખીરું તૈયાર થઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં પાણી મૂકીને બાફવા મૂકીશું. 5 થી 7 મિનિટ રાખવાની છે. આ ઢોકળી તૈયાર થઈ જશે. તૈયાર થઈ ગઈ છે ઢોકળી. નાના નાના પીસ કરી લીધા છે. ગ્રેવી માટે ટામેટાં, કાંદા લીધા છે. એક બાઉલમાં તેલ મૂકી ગરમ કરવા મૂકીશું. વઘાર માટે રાઈ નાખીશું. આખું જીરું નાખીશું. હિંગ નાખીશું. હળદર નાખીશું. લીમડાના પત્તા નાખીશું વઘાર માટે. લસણની પેસ્ટ છે. લસણની પેસ્ટમાં થોડું પાવડર નાખ્યો છે, આમ ચટણીનો. મરચું પાવડર નાખ્યો છે અને ખાંડી લીધું છે. એ સંદળાઈ જાય એટલે આપણે એમાં કાંદા નાખીશું. બરાબર મિક્સ કરીશું. 4 થી 5 મિનિટ પકાવશું એને. તેલ ઉપર આવી ગયું છે. તેમાં ટામેટાની પેસ્ટ નાખીશું. એ પણ 5 થી 7 મિનિટ પકાવશું. એ પણ સંતળાઈને સરસ ઉપર તેલ આવી ગયું છે. આપણે કલર પણ સરસ આવ્યો છે. હિંગ નાખીશું. ધાણા પાવડર નાખીશું. હળદર નાખીશું. મરચું પાવડર. તીખું જેવું જોતું હોય એવું નાખવાનું છે. સ્વાદ અનુસાર મીઠું. પાણી નાખીને પકાવવા મૂકીશું.
પાણી ઉકળી ગયું છે એટલે એમાં થોડો ગરમ મસાલો, જરૂર નાખવો હોય તો નખે, નહીંતર ચાલે પણ. પાણી ઉકળી જાય એટલે એમાં ઢોકળી નાખી દઈશું. બધું બરાબર મિક્સ કરીને આપણે થોડી વાર પકાવશું. તો તૈયાર છે આપણું ઢોકળીનું શાક. ચોક્કસથી બનાવજો, સ્વાદમાં એટલું મસ્ત લાગશે. થેન્ક યુ.